ચૂંટણી પહેલા રાજ્યમાં રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે। વાઘોડિયા પૂર્વ ધારાસભ્ય ચૂંટણી પહેલા એક્ટિવ થઈ ચૂક્યા છે અને કામગીરીમાં લાગી ચૂક્યા છે। મધુ શ્રીવાસ્તવે અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક પણ યોજી છે। પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના દ્વારા બેઠક યોજવામાં આવી હતી। શ્રીવાસ્તવ ભાજપથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે બેઠકથી અનેક તર્ક વિતર્ક સર્જવામાં આવી રહ્યા છે। સમગ્ર મામલે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું નિવેદન પણ હવે સામે આવી ચૂક્યું છે। હકીકત એ છે કે કોંગ્રેસના ઓફિસની બાજુમાં અશોકસિંહ ઠાકોર કરીને અમારો જૂનો માણસ છે, એને મળવા ગયો હતો અને શક્તિસિંહને ખબર પડી હશે એટલે મેં ફોન કર્યો કે ભાઈ હું અહીંયા આવ્યો છું, આવો ચા બા પી, જૂના આપણે મિત્ર છે એટલે ચા બા પી અને ચર્ચા કરી। ચર્ચા આ બાબતની રાજકીય ચર્ચા નહીં થઈ, આ રીતે કેવું છે, શું છે, તબિયત પાણી સારી છે, એ જ ચર્ચા થઈ, બીજી કોઈ ચર્ચા નહીં થઈ। ન કોંગ્રેસ જોઈન કરવાની, ન ભાજપ જોઈન કરવાની। હું તો લોકશાહીનો મોરચાનો વ્યક્તિ છું। પહેલા લોકશાહી મોરચો અમારો બનાવ્યો હતો। લોકશાહી મોરચાથી અમે કોર્પોરેશનના 6 કોર્પોરેટર ચૂંટાયા હતા। તાલુકા વાઘોડિયા તાલુકા પંચાયત લોકશાહી મોરચાની જીત્યા હતા અમે। જિલ્લા પંચાયતની સીટો બી અમે લોકશાહી મોરચાથી જીત્યા। ધારાસભ્ય બી લોકશાહી મોરચાથી બન્યા હતા। પછી